પહેલાંથી મારા જીવનના અંદર પ્રથમ જો વિશ્વાસ રાખ્યું હોય તો નારી શક્તિ ઉપર રાખેલું છે। પછી દીકરી હોય, મા હોય, મારી વહુ હોય કે જે પણ હોય, સમત વિશ્વના અંદર જે નારી શક્તિ છે એ મારી મા સમાન છે, મારી બેન સમાન છે। એના ઉપર વિશ્વાસ રાખી અને આ મા આશાપુરા ઉપર વિશ્વાસ રાખી, આ મા ધરતી ઉપર વિશ્વાસ રાખી અને આ કાર્ય થાય છે। એટલે જ મારાથી થાય છે, નહીં તો હું કાંઈ નથી। આજે હું એક આપને ઉદાહરણ આપું। કાંતિ પટેલ બેઠા હતા, હું કાલે એને કીધું હતું કે કચ્છમાં વરસાદ થશે, હું તો જરૂર થશે, પણ આપણે કાર્યને ભગવાન પર બિતાવશે। આજે અમી છંડા થયા, ભગવાન પણ સ્વીકાર્યો છે। જય માતાજી। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। માં, દીકરી અને વહુ જ્યારે આવા સમાજના વિચારો લઈને આપણે બહારે આવીએ ને આવા યજ્ઞ કરીને ત્યારે આપોઆપ માં જે આશીર્વાદ આપે છે ને ત્યારે આ ત્રણ શક્તિ રૂપે આપણાને સંચાર થાય છે અને આ સંચાર અને આ સંસ્કાર લઈ અને આપણાને આવા કાર્ય કરવાના મોકા મળે છે અને એનાથી જ આપણે જ્યારે કરશું ત્યારે આપણા પાછળની પેઢી પણ કોઈક સતી બનશે, કોઈ સીતા બનશે તો કોઈ રૂક્ષ્મણી બનશે જ્યારે આવા કાર્ય જોતા છે। આ પત્રકાર મિત્રોને જણાવતા ખુશી થશે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની અંદર હર હંમેશ આપણે નારી શક્તિને વંદન કર્યા છે ને આપણે બોલશું સીતારામ। સીતાજીને આપણે આગળ રાખશું ને રામનું નામ પાછળ રાખશું તો ભારત દેશ પાસે આપણે કોઈ દેશ એની પોતાના દેશની પાછળ માં નહીં લાગતું હોય, જ્યારે આપણે આપણી જન્મભૂમિને પણ માં કહેતા હશું, આપણે ગૌ માતાને પણ માં કહેતા હશું। તો આ તમામ જે ઉદાહરણો છે આ નારી શક્તિના છે અને જ્યારે ભારત દેશ છે એની પાસે નારી શક્તિનું પ્રાધાન્ય રહેલું છે। તો જમલસિંહભાઈ, આવનાર સમયની અંદર વર્તમાન જે આપણું શાસન છે, આપણું પ્રશાસન છે, જે કોઈ પણ સરકારો ચાલી રહી છે એ આપણે સૌ જોઈ લઈએ કે વિકાસમાં તો ખરા જ, પણ સાથે સાથે આપણે સમગ્ર દેશની અંદર, દુનિયાની અંદર ભારતનો ડંકો વાગ્યો છે। ભલે આજે ઇઝરાયલ ઉપર ઈરાને હુમલો કર્યો છે, પણ 100% આ આશાપુરાના સાનિધ્યમાં કહું છું કે આવનાર સમયની અંદર આ સમગ્ર વિશ્વને શાંતિ પાઠવવાનું કોઈ કામ કરશે તો ભારત દેશ કરશે અને ત્યારથી જ ભારત દેશ છે એ વિશ્વની મહાસત્તા ઉપર છે થઈને ઉભરે એવી આ મારા આશાપુરાને પ્રાર્થના છે। અને એની અંદર પણ મહા યોગદાન હશે, જેમાં મારી માતાઓ બહેનો ઊભી છે, એ નારી શક્તિ આનું નેતૃત્વ લેશે અને ત્યારે આ સમગ્ર વિશ્વ આ દેશને મહાસત્તા રૂપે, નારી સ્વરૂપે જોઈને અને મહાસત્તા બનશે। જમલસિંહભાઈ ઓદરામ સત્સંગ મંडल तातातला अच्छो जो केम जो आयोजन है नीजा दाता ही पंजा राजेश भाई जो पा केम तेरे ने मारू की लगे जे भगवान पाके मनुष्य जन्म देने ने तो सेवा जो कार्य की थिए ई कार्य नेरे करे ने बाकी थिए जे भले आऊँ कोई कार्य अथवा जड़ो ने भले कार्य थियो अड़ो मेडिकल जो केम जो को मारू के जीवन स्वास्थ्य हुए तो बढ़े आए, स्वास्थ्य आए तो ठीक ना। तो इन कार्यला करे जो को भी मेहनत करे जो कार्य करता आई उनके भी खूब खूब धन्यवाद। जो मेरे डॉक्टर हैं जो को सेवादारी उनके भी खूब खूब धन्यवाद। इन साथे जो को अदरम सत्संग मंडल जा पदाधिकारी उनके भी खूब खूब धन्यवाद और सदगुरु ट्रस्ट जा जो को पदाधिकारी हैं उनके भी खूब खूब धन्यवाद, आभार। जय हिंगलाज।